હાય, ધીસ ઇઝ ડૉક્ટર જયમીન પટેલ ફ્રોમ 32 પલ્સ. 4 વસ્તુઓ એવી છે ડેન્ટલ વિનિયર્સ બાબતે જે તમારે જાણવી જોઈએ. 4 વસ્તુઓ ડેન્ટલ વિનિયર્સ વિશે તમે સાંભળશો, જાણશો એટલે તમે એના વિશે ઘણું બધું નોલેજ આવી જશે. પછી જો તમે તમારા ફેમિલી મેમ્બર્સમાં, તમારામાં ક્યાંય બી એ ડેન્ટલ વિનિયર્સની ટ્રીટમેન્ટ કરાવી હશે તો તમને ઘણી બધી એના વિશેની ઇન્ફોર્મેશન મગજમાં ક્લિયર હશે. તો એવું શું છે? આ વિડીયોમાં તમે છેક સુધી જોજો. બહુ નાની વિડીયો છે પણ હું તમને વિનિયર શું છે, કઈ કઈ પરિસ્થિતિમાં એને વાપરી શકાય, એના શું ફાયદા છે, ગેરફાયદા છે, આ બધા વિશે તમને માહિતગાર કરી દઈશ. પછી તમારે ડિસિઝન લેવું એકદમ ઇઝી થઈ જશે. તો આ છે શું? બરાબર. તો હું ડૉક્ટર જયમીન પટેલ 32 પલ્સનો ચીફ સ્માઇલ સ્પેશિયાલિસ્ટ છું. અમે છેલ્લા 18 વર્ષથી ભારતના અને ભારત બહારના વિદેશના લોકોના સ્માઇલ્સ, એટલે કે તમે જ્યારે હસો છો તો એ સ્માઇલ જે છે એને કોન્ફિડન્ટ બનાવવા માટે, એ સ્માઇલને વધારે સુંદર બનાવવા માટેની મહેનત કરીએ છીએ. અને એના માટેના સાદામાં સાદાથી માંડીને એડવાન્સમાં એડવાન્સ ઓપ્શન્સ અમારી પાસે છે, જેનાથી તમારું સ્માઇલ એકદમ સુપર્બ થાય, એકદમ પેનલેસ પદ્ધતિથી. તો હવે સ્માઇલ સારું કરવા માટેના ઘણા ઓપ્શન્સ છે. એમાંનો એક ઓપ્શન છે ડેન્ટલ વિનિયર. આ જે વિનિયર છે ને એને ઘણા લોકો લેમિનેટ તરીકે બી ઓળખતા હોય છે, એટલે કે વિનિયર અથવા તો ડેન્ટલ લેમિનેટ્સ. હું તમને એક એક્ઝામ્પલ આપું કે આપણા ઘરનું ટેબલ છે, જે ટેબલ ઉપર આપણે કંઈક લખવા કરવાનું કામ કરીએ છીએ ને એનું લાકડું સારું નથી લાગતું, અથવા તો જે પ્લાયવુડ લગાવેલું છે સારું નથી લાગતું, તો એને સુંદર બનાવવા માટે આપણે શું કરીએ? તો આપણે મિસ્ત્રીને બોલાવીએ ને એની ઉપર સરસ મજાનું એક લેમિનેટ લગાવી દે, અથવા તો એક વિનિયર લગાવી દે. તો કંઈક આવો જ કન્સેપ્ટ દાંતમાં બી છે. જો આપણને દાંતની સરફેસ ગમતી નથી, અથવા તો એ સરફેસને હજુ વધારે સારી કરી શકાય એમ છે, ખાડાવાળા દાંત છે, જગ્યાઓવાળા દાંત છે, વાંકા ચૂકા છે, ડાઘાવાળા દાંત છે, ફ્લોરોસિસવાળા ડાઘા છે, મસાલાના કારણે ખરાબ થઈ ગયેલા દાંત છે, જગ્યાઓ છે, કે આ બધાનું કોઈ કોમ્બિનેશન્સ છે કે કોઈ કારણસર આપણે જ્યારે હસીએ ત્યારે આપણને એવું કંઈક લાગે કે યાર ના, મારું સ્માઇલ એટલું સારું નથી. અને જ્યારે હસવાનું આવે, ખુલીને બોલવાનું આવે, મિટિંગમાં ડિસ્કસ કરવાનું આવે, સ્ટેજ પર ઊભા રહીને આવે, કે આપણે ઓફિસમાં કોઈની સાથે વાત કરવી હોય ત્યારે થોડી શરમ અનુભવીએ અથવા તો થોડો ઓછો કોન્ફિડન્સ અનુભવીએ. આવી પરિસ્થિતિમાં આ વિનિયર આપણા માટે વરદાનરૂપ સાબિત થઈ શકે છે. એટલે એવા કેસમાં જ્યારે આપણે એની ઉપર કોઈ સરફેસ નવી બનાવી દઈએ એને કહેવાય ડેન્ટલ વિનિયર. હવે જે અમે ડેન્ટલ વિનિયરના જે સ્પેશિયાલિસ્ટ છીએ અને અમે સૌથી વધારે કેસીસ જે ડેન્ટલ વિનિયર્સના અમે કરેલા છે અને જે સારામાં સારા સ્માઇલ ડિઝાઇન્સ કરેલા છે એની વાત કરું તો નંબર 1 કે જ્યાં જગ્યાઓવાળા દાંત હોય. કોઈ વ્યક્તિને દાંત વચ્ચે જગ્યાઓ હોય, આઈધર સેન્ટરમાં હોય અથવા અલગ અલગ જગ્યાએ હોય, ઉપર હોય કે નીચે બી હોય, અને જ્યારે એના કારણે આપણું સ્માઇલ બગડતું હોય તો દાંતની ફ્રન્ટ સરફેસ પર આ એક પતલું લેયર ચોંટાડી દેવામાં આવે. સાદી ભાષામાં કહું તો મઢી દેવામાં આવે, બોન્ડિંગ કરી દેવામાં આવે. એટલે સામાન્ય રીતે કોઈને બી એવો પ્રશ્ન થાય કે આવું કંઈક ચોંટાડ્યું હોય તો નીકળી જાય તો મારો જવાબ છે કે ડેન્ટલ વિનિયર સામાન્ય રીતે ક્યારેય નીકળતું નથી, અનલેસ જો આપણું હાઇજીન બહુ પુઅર હોય, બહુ જ આજુબાજુ છારી જમા થઈ હોય, બહુ બધા બેક્ટેરિયલ ટોક્સિન્સ હોય જેના કારણે એનું અંદરનું બોન્ડિંગ એજન્ટ જે છે એ કમ્પ્લીટ ડિઝોલ્વ થઈ જાય તો નીકળશે. બાકી ક્યારેય વિનિયર નીકળે નહીં. એટલે એકવાર લગાવ્યું એટલે દાંતનો ભાગ જ બની ગયો. જે નેચરલ દાંત જેમ કામ કરે છે એમ જ એ વિનિયર કામ કરે. વિનિયરનો કલર કેવો હોય? તો વિનિયર આપણે જેવો બનાવવો હોય એ કલરનું બને. સામાન્ય રીતે વ્હાઇટ અને વ્હાઇટના ડિફરન્ટ શેડ્સમાં અમે કામ કરતા હોઈએ છીએ. વિનિયરનું જે મટીરિયલ છે એ લિથિયમ ડાયસિલિકેટ હોય, એટલે કેમિસ્ટ્રી વાઇઝ ઇટ ઇઝ લિથિયમ ડાયસિલિકેટ, એટલે ગ્લાસ બેઝડ આવે. એટલે એની જે ટ્રાન્સલ્યુસન્સી છે, એની જે ડેપ્થ ઓફ મટીરિયલ છે એટલું બ્યુટિફુલ છે કે એનું જે એસ્થેટિક્સ આવે છે સુપર્બ આવે. જે અમે જે લિથિયમ ડાયસિલિકેટના વિનિયર્સ બનાવું છું એની વાત કરું છું. વિનિયર્સ બીજા ઘણા બધા મટીરિયલ્સના બની શકે, પણ અત્યારે જે હું ડિસ્કસ કરી રહ્યો છું એ સારામાં સારી ટેકનોલોજી, સારામાં સારું મટીરિયલ લિથિયમ ડાયસિલિકેટ, એના વિશે આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ વિનિયર્સ માટે. એટલે જ્યારે લિથિયમ ડાયસિલિકેટના વિનિયર્સ આપણે બનાવીએ અને જગ્યાઓ ક્લોઝ કરવી હોય તો દાંતને સામાન્ય એક શેપિંગ કરી અને એની પછી એનું સ્કેન કરી દઈએ, ડિજિટલ સ્કેન. એ વસ્તુ લેબોરેટરીમાં જાય, લેબોરેટરીમાં તમારા જે દાંતનું માપ જે ડિજિટલ સ્કેનિંગ
ડિઝાઇનિંગ કરેલું છે એને એક્ઝોકેડ ફાઇલમાં અમે ઓપન કરીએ અને એ એક્ઝોકેડમાં સોફ્ટવેરની અંદર તમારું આખું સ્માઇલ અમે ડિઝાઇન કરીએ કે એની ઉપર વિનિયર્સની શું થિકનેસ રાખવી છે, સ્પેસ ક્લોઝ કેવી રીતે કરવી છે, દાંતની હાઇટ કેટલી રાખવી છે, વિડ્થ કેટલી છે, હાઇટ ટુ વિડ્થનું પ્રપોર્શન કેટલું, બે દાંત વચ્ચેના ખાંચા ખૂંચી છે એનો કર્વેચર્સ કેટલો રાખવો, એંગલ્સ કેવા રાખવા, પેઢાની માર્જિન કેવી રાખવી, વિનિયરની થિકનેસ કેટલી રાખવી, આ બધી વસ્તુઓ એના ઉપર એક્ઝોકેડમાં ડિઝાઇન થાય અને એના ડિઝાઇન થયા પછી જે કેડકેમ એના ઇન્ગર્ટ્સ આવે જે લિથિયમ ડાયસિલિકેટના એ કેડકેમ મશીનમાં મૂકવામાં આવે અને એ કમ્પ્યુટરાઇઝ કમાન્ડના કારણે એનું મિલિંગ થાય, એટલે કે એ મિલ થયા પછી વિનિયર આખું રેડી થઈને આવે અને એ ફિનિશ થયા પછી સ્ટેનિંગ જરૂર પડે તો કરીને અમે તમારામાં ફિટ કરીએ. હવે જે ફિટિંગની પ્રોસિજર છે એ બહુ ટેકનિક સેન્સિટિવ એટલે કે એક્સપર્ટાઇઝ માગી લે એવી ટ્રીટમેન્ટ છે. કોઈ બી ડૉક્ટર એમાં એક્સપર્ટ ન હોઈ શકે, એના જે સ્પેશિયાલિસ્ટ હોય એ જ લોકો એ જ ડૉક્ટર્સ આનું કામ સારી રીતે કરી શકે. એટલે તમારે શોધવા રહ્યા કે ભાઈ સ્માઇલના સ્પેશિયાલિસ્ટ અને વિનિયરના સ્પેશિયાલિસ્ટ જે હોય એ કામ આ સૌથી સારું કરી શકે. હવે આ થઈ વાત જગ્યાની. હવે બીજા કયા પ્રકારની પરિસ્થિતિમાં થાય તો બીજી એક પરિસ્થિતિ આવે કે જે દાંત થોડા થોડા ઘસાઈ ગયા હોય, નાના મોટા ખાંચા ખૂંચી થયા હોય, તૂટી ગયા હોય, ચીપ થઈ ગયા હોય, તો આવા કેસમાં વિનિયર્સ કરવાથી એકદમ સિમેટ્રિકલ એટલે કે રાઇટ અને લેફ્ટની સિમેટ્રી, હાઇટ અને વિડ્થની પ્રપોર્શન અને કલર જેવો કરવો એવો. ધારો કે આપણા દાંત અંદર યલો છે અને વ્હાઇટ કરવા છે તો બી થઈ જાય. જો આપણને એવું લાગે કે મારા અંદરના દાંતનો શેડ બરાબર છે, મારે દાંતનો શેડ ચેન્જ નથી કરવો, ખાલી મારે શેપ જ ચેન્જ કરવો છે, તો શેપ બી ચેન્જ થાય. આપણને મારે ખાલી ટેક્સચર જ ચેન્જ કરવું છે તો ખાલી ટેક્સચર બી ચેન્જ થાય. તો આવા કેસમાં બી થાય. બીજું એક કન્ડિશન આવે જ્યારે આપણા દાંત ડાઘાવાળા હોય, સામાન્ય રીતે ફ્લોરોસિસના કારણે ડાઘા હોય કે તમાકુ સોપારી ઘણા ટાઈમથી સેવન કરતા હોય તો એના કારણે દાંતનો કલર બદલાઈ ગયો હોય, તો આવા કેસમાં બી વિનિયરના કારણે આપણે કમ્પ્લીટ દાંતને સરસ મજાના સુંદર જેવા જોઈએ એવા ઝગમગતા બનાવી શકીએ છીએ વિનિયર્સની મદદથી. અને હજુ એક વસ્તુ છે કે જેમાં દાંત થોડા ઘણા આગળ પાછળ હોય, થોડા ઘણા વાંકા ચૂકા હોય, ઉપર નીચે હોય, પોઝિશનલ પ્રોબ્લેમ્સ હોય અને એવા કેસમાં જરૂર પડે તો બી આપણે વિનિયર્સ કરી શકીએ છીએ. એટલે વિનિયર્સ જે છે એનું આયુષ્ય લિથિયમ ડાયસિલિકેટના વિનિયર્સનું આયુષ્ય સૌથી વધારે છે. એટલે જો ડેન્ટલ વિનિયર્સ કરવાના હોય તો લિથિયમ ડાયસિલિકેટ કરવાના અને એનું પ્લાનિંગ ડિજિટલી પહેલાં થવું જોઈએ, ડિજિટલ સ્માઇલ ડિઝાઇન થવું જોઈએ. ઘણાના મોઢે સાંભળ્યું હોય કે આ શું ડિજિટલ સ્માઇલ ડિઝાઇન છે તો એનું પ્રોપર એનાલિસિસ કરી અને અમે ગાઈડ કરીએ છીએ. તમે ટ્રીટમેન્ટ કરાયા પછી એટલે કે વિનિયર્સ કરાવ્યા પછી કેવા દેખાશો એ અમે અગાઉથી તમને બતાવી શકીએ છીએ. એટલી યુનિક ટેકનોલોજી 32 પલ્સ પાસે છે. 32 પલ્સ અમદાવાદમાં ઘણી બધી જગ્યાએ છે, સેન્ટર્સ અમારા ઘણા બધા છે. અમારા કોઈ બી સેન્ટર્સમાં તમે જાઓ, ડિજિટલ સ્માઇલ ડિઝાઇન એનાલિસિસ કરાવડાવો, DTS કરાવડાવો, ડિજિટલ ટ્રીટમેન્ટ સિમ્યુલેશન કરાવડાવો અને તમે કેવા દેખાશો એ પહેલાંથી એની અનુભૂતિ કરી શકો. પછી તમે ડિસિઝન લો કે આમાં મારે કરાવવું છે કે નહીં. અમે તમને ગાઈડ કરી શકીએ તમારામાં આ સારું પ્લાન A, પ્લાન B, એમાં આટલો એક્સપેન્સ થઈ શકે, આટલો થઈ શકે અને આટલું ઇકોનોમિકલ આવી રીતે બનાવી શકાય. કોઈનામાં ખાલી ઉપરના વિનિયર હોય, કોઈનામાં ઉપર અને નીચે બંને વિનિયર્સ હોય, જેવી જેની જરૂરિયાત. તો આ વિડીયો જો તમને ગમી હોય તો ચોક્કસ તમારા મિત્ર વર્તુળમાં ને બધે શેર કરજો. બેલ બટન દબાવવાનું ભૂલતા નહીં કે જેથી 32 પલ્સની આવી વિડીયો ફરીથી તમને જ્યારે મળે અમે તમને કહી શકીએ, તમને આવી ઇન્ફોર્મેટિવ વિડીયો મળે ને તમને બીજાને શેર કરી શકો. અમને એનો બહુ જ આનંદ થશે. થેન્ક યુ.